નમસ્કાર. આજની વાર્તા ચતુરચંદ શેઠ. એક ગામ હતું. ગામમાં એક ચતુરચંદ શેઠ નામના શેઠ રહેતા હતા. તે ખૂબ જ હોશિયાર હતા અને ખૂબ જ પૈસાવાળા હતા. તેમને છોકરા છોકરીઓ તો હતા, પણ છોકરાઓ પરદેશ કમાવા ગયા હતા અને છોકરીઓને પરણાવી દીધી હતી. આમ ચતુરચંદ શેઠ અને ચંપા શેઠાણી બે જ ઘરમાં રહેતા હતા. એમને પાકું મકાન હતું અને 5 ઓરડાવાળું મકાન હતું. એમાંથી 2 ઓરડામાં અનાજના ગોડામ હતા અને તેની બાજુના ઓરડામાં તે સૂઈ રહેતા હતા. તે નામ પ્રમાણે બહુ ચતુર હતા એટલે આખું ગામ તેમની સલાહ લેવા માટે આવતું હતું. એક રાત્રે 4 ચોર તેમના ઘરમાં ચોરી કરવા માટે આવ્યા અને પાછળની દિવાલમાં બાકોરું પાડી પછેરી પાથરી અને જાણે બાપનો માલ હોય તેમ અનાજ ભરવા લાગ્યા. તેમના અવાજથી શેઠ જાગી ગયા અને સમજી ગયા કે ભાઈબંધ આવી ગયા લાગે છે. બાકી અડધી રાત્રે તો કોણ આવવાનું હતું, પણ તેમણે વિચાર્યું કે 4 ચોર અને હું તો એકલો તેમની સામે પહોંચી શકું નહીં. એટલે તેમણે શેઠાણીને જગાડ્યા. શેઠાણી, જાગો છો? ઓરડામાં ઉંદર આવ્યા લાગે છે અને આ વખતના ઉંદર તો થોડા મોટી ભાતના લાગે છે અને ઉંદર કે 4 પગ વાળા નહીં પણ 2 પગ વાળા લાગે છે. આમ શેઠ ઓરડામાંથી અવાજ કરતા હતા અને ચોર સાંભળતા હતા. કઈ વાંધો નહીં, શેઠ કે ખાઈ જશે ને, આપણને મારી તો નહીં નાખે ને. એટલે ચોર નચીન થઈ ગયા કે વાંધો નહીં, હવે વાંધો નથી એમ કે એટલે પછડી પાથરી, પછડી એટલે જાડુ વસ્ત્ર પાથરી અને જેટલું અનાજ ભરે એમ આરામથી ભરવા લાગ્યા અને શાંતિથી કોઈ પણ જાતની ચિંતા વગર નીકળી ગયા. શેઠ ઉઠી છે અને જુએ છે કે પાછળની દિવાલમાં માણસ નીકળી જાય એવડું મોટું બાકોરું પડ્યું છે. શેઠ શેઠાણીને ઉઠાડે છે અને કહે છે કે શેઠાણી, જુઓ તો ખરા, ભાઈબંધો આ બાકોરું કરી ગયા છે. શેઠાણી આવે છે અને કહે છે કે અનાજની પણ ચોરી થઈ છે એમ કે તમે રાજમાં જઈ અને ફરિયાદ કરો. શેઠ કે હશે કે ફરિયાદ શું કરવાની એમ કે આ બાકોરામાં 2 પાટિયા મૂકી દે જેથી ઢોર ઢાખર ના આવે. આ વાતને 15 દિવસ થઈ ગયા. ચોરીનો માલ તો કેટલા દિવસ ચાલે? કહેવાય છે ને કે ચોરને ત્યાં અંધારિયામાં હોય અને અજવાળિયામાં ન હોય, એટલે ચોરેલું અનાજ ખૂટી ગયું. ફરી ચોરોએ નક્કી કર્યું કે આપણે પેલા શેઠને ત્યાં જઈએ. એટલે પછડી એટલે કે જાદુ વસ્ત્ર લઈ અને ચોરી કરવા નીકળ્યા. ફરી પાછો રાતના અવાજ આવવાથી શેઠ જાગી ગયા. પણ આ વખતે શેઠે એક યુક્તિ કરી અને તૈયાર રાખી હતી. એટલે તેમણે શેઠાણીને જગાડ્યું. શેઠાણી, જાગો છો કે નહીં? આજે મારે એમ કે લાડવા ખાવાની ઈચ્છા થઈ છે કે એકદમ મસ્ત લચપચતા ઘીના 4 લાડવા બનાવી દે. શેઠાણી ઊંઘમાં હતા. એકા શેઠને શું થઈ ગયું છે કે અડધી રાત્રે લાડવા બનાવવાનું કેમ કે કહે છે મને? પણ શેઠાણી શું છે કે જે કેમ કરતા હતા એટલે એમણે 4 લાડવા બનાવ્યા. ચોર આ બધું જોઈ રહ્યા હતા અને પછી શેઠ કે હવે લાડવા તૈયાર થઈ ગયા, માતાજીનો ગોખલો બહાર છે ને ત્યાં આપણે ધરાવી દઈએ, એટલે સવારે પ્રસાદ સ્વરૂપે લઈ લેશું. ચોરે જોયું અને વિચાર્યું કે આપણે અહીંયા આવ્યા છીએ તો લાડવા ખાઈને જ જઈએ કે એટલે 4 ચોરે એક લાડવો હાથમાં લીધો અને ખાઈ લીધો. થોડી વારમાં તો ચોરના રામ રમી ગયા, કેમ કે લાડવામાં ઝેર ભેળવ્યું. શેઠનો પ્લાન પણ થોડો ઊંધો પડ્યો. શેઠને એવું હતું કે ચોર લઈ જશે અને ઘરે જઈને ખાશે અને એમના રામ રમી જશે, પણ ચોરોએ તો અહીં જ ખાઈ લીધો એટલે અહીં જ એમના રામ રમી ગયા. પણ શેઠ બહુ હોશિયાર હતા. એમણે વિચાર્યું કે હવે જે થઈ ગયું એ તો થઈ ગયું, હવે આપણે એનો રસ્તો કાઢીએ. એટલે શેઠ એક હાથમાં મોટી લાકડી લે છે અને આડોડિયા વાસમાં જાય છે. આડોડિયા વાસમાં આમ બધા ચોર અને બધા એ ટાઈપના જ તડીપાર માણસો હોય અને એનો એક કાળિયો કરીને એક ખાસ માણસ હતો. એ બહુ મજબૂત, એ મણના મણ છે કિલોમીટર સુધી ઉચકી અને લઈ જાય અને બહુ મહેનતું. એટલે એને કાળિયાને ઉઠાડ્યો અને કાળિયાને કીધું, કાળિયા, મારે તારું ઋણ ચૂકવવું છે એમ કે મેં તારા બાપ દાદાએ મારું ઘણું બધું કામ કર્યું છે, હવે તું મારે ઘરે આવ અને અનાજ લઈ જાય કે હવે કાળિયો કે અડધી રાત્રે શેઠ, પછી હું સવારે આવીને લઈ જાય છે કે ના કે અત્યારે જ તું આવી કે પછી સવારે તો આ બધા ઉઠી જશે આજુબાજુ વાળા તારા અને મારે પછી બધાને આપવું પડશે, એટલે મને અત્યારે વિચાર આવ્યો તો અત્યારે જ લઈ જા, કાલનો શું ભરોસો એમ કે. કાળિયાને પણ શું છે કે ઘરે અનાજ ખૂટી ગયું હતું એટલે અનાજની પણ બહુ જરૂર હતી, એટલે એ પણ અડધી રાત્રે શેઠને ઘરે ગયો. શેઠને ઘરે ગયો તો ત્યાં જોયું તો એક લાશ હતી અને કપડામાં વીંટેલી હતી. એટલે શેઠે બધી વાત કરી. એ કે કાલે રાત્રે છે ને એક ભિખારી આવ્યા હતા, એ ભીખ માંગતા હતા અને શેઠાણીથી જોવાયું નહીં, એટલે એમણે સરસ લાડવા બાડવા ભજીયા બધું કરી અને ભિખારીને જમાડ્યા અને ભિખારીએ પણ આવું બધું ઘણા ટાઈમ પછી જોયું હશે એટલે એ પણ દબાવીને ખાવા લાગ્યા. એટલે ઘણું બધું ખાધું પછી એને એટલું બધું પચ્યું નહીં હોય એટલે આમને આમ મરી ગયો. હવે એક કામ કરી કે કાળિયા, તું મારો ભાઈબંધ છે કે આપણે ગામની બહાર કબ્રસ્તાન છે, એ કબ્રસ્તાનની અંદર એક મોટી વાવ છે, એ વાવમાં પથ્થર બાંધી અને આનું કામ કરી આવ પેલા કે કાળિયો પણ સમજી ગયો કે શેઠ વગર વાંકે મને અડધી રાત્રે ન બોલાવે, પણ હવે એને અનાજની જરૂર હતી એટલે બીજું કઈ વિકલ્પ હતો નહીં એની પાસે. એટલે એ તો લઈ જાય છે અને પથ્થર બાંધી અને જે કબ્રસ્તાનમાં વાવ હતી એ વાવમાં નાખી આવે છે. પાછો ઘરે આવે છે અને બીજી એક લાશ હતી
કપડું બાંધેલી તૈયાર રાખી દે શેઠે. એટલે શેઠ કે તું મૂકી તો આવ્યો પણ આ તો ભૂત થઈને પાછું આવી ગયું કે કોઈ ભૂત ભૂત કરતું લાગે છે ત્યાં કને. હવે એક કામ કરી કે તું પાછી મૂકી આવી કે કાળીઓ કે પણ અત્યારે તો કે જરા મૂકી આવ નહીં કે હું તને વધારે અનાજ આપીશ. એમ કરતા કરતા એને 3 ચોરના ઠેકાણા પાડી દીધા વાવમાં. પછી ચોથામાં તો કાળીઓ હાના કરવા લાગ્યો પણ શેઠ કે બસ હવે આ છેલ્લી વાર, હવે એ કે આવશે ને તો પણ હું તને નહીં મૂકવું કે હું બીજો કંઈક રસ્તો કરી લઈશ. એટલે કાળીઓ માંડ તૈયાર થાય છે અને એ બોડી ઉપાડી અને વાવ પાસે જાય છે અને પથ્થર બાંધી અને વાવમાં ફેંકે છે. ત્યાં થોડુંક આમ અજવાળા જેવું થઈ ગયું હશે એટલે સવારે નમાજ પાડતા પહેલાં મિયા ફૂસકી વાવમાં બચકું દાઢી અને સિંગલ બોડીવાળા એક મિયાભાઈ હતા. એ વજુ કરવા માટે એટલે કે જરાક હાથ મોઢું ધોવા માટે વાવ પાસે આવ્યા અને વાવમાં તો એ અવાજ જોયો અને માણસની બોડી જોઈ તો દોડવા લાગ્યા, ભાગવા માંડ્યા. તો કાળીઓ એને જોઈ જાય છે અને કાળીઓ એને પકડી અને બરાબર બાંધી લે છે. હા મિયાભાઈ તમે જ છો કે ભૂતને મૂકવા વાળા, આખા ગામમાં ભૂત પ્રેતનું તમે જ જાણો છો એમ કે અને અમારા શેઠને ત્યાં 2-3 વખત ભૂત તમે જ મૂક્યું છે, પકડાઈ ગયા એમ કરીને એને કસીને બાંધી અને વાવમાં ફેંકી દે છે. પણ આપણા મિયા ફૂસકી પણ તરવાનું જાણતા હતા એટલે ધીમે ધીમે અંદર તરે છે. કાળિયાને એમ કે અંદર છે, બહાર ન નીકળે એટલે સાઈડમાં વાવની બહાર સંતાઈ જાય છે. થોડી વાર પછી મિયા ફૂસકીને થાય છે કે હવે આ કાળિયો જતો રહ્યો લાગે છે, હવે ધીમેથી હું બહાર નીકળીને ભાગું એમ કે એ ધીમે બહાર નીકળે છે, વાવના પગથિયા ચડે છે. ત્યાં ઉપર પાછો કાળિયો જોઈ જાય છે. હા મિયાભાઈ ભાગી જવું છે. અને મિયાભાઈ તો ગભરાઈ ગયા, આ કાળિયો મને છોડશે નહીં એમ કે એટલે મિયાભાઈ તો થોડુંક દોટ લગાવી આગળ. ત્યાં સામેથી ચતુરચંદ શેઠ આવે છે. શેઠને એમ કે કાળિયાને આટલી બધી વાર કેમ લાગી, ચાલ જોઈ આવું. એટલે જોવા માટે જ આવતા હતા. મિયા ફૂસકી શેઠને કે શેઠ કે કાળિયો મારી પાછળ પડ્યો છે એમ કે તમે એનું કંઈક કરો ને. શેઠ મિયાભાઈને કહે છે કે તારી પાસે કઈ પૈસા છે તો ગાય કે કાલ જ એક ભૂતની વિધિ કરી આવે તો એના 10 રૂપિયા છે મારી પાસે. તો કે 10 રૂપિયા આપી દઉં, કાળિયાને સમજાવી દઈશી કે એટલે 10 રૂપિયા આપી અને મિયા તો રાજી થઈને આગળ જતા હતા. ત્યાં જ કાળિયો આવ્યો. કાળિયાને કે શું છે કે શેઠ કે તો કે મિયા ફૂસકી જતો કે પકડાઈ ગયો કે એ જ ભૂત પ્રેત કરી અને તમારે ત્યાં ભૂત મોકલતો હતો. શેઠ કે કઈ વાંધો નહીં, લે આ 10 રૂપિયા અને ચાલ મારે ઘરે અને તને જે અનાજ આપવાનું છે એ આપી દઉં. શેઠે એને જે અનાજ નક્કી કર્યું હતું એનાથી ડબલ અનાજ આપ્યું, બીજું ઉપર ગોળ અને બીજું પણ આપ્યું અને કાળિયો તો રાજી થઈ ગયો. આમ શેઠનું પણ કામ થઈ ગયું, કાળિયાનું પણ કામ થઈ ગયું. આને કહેવાય વાણિયા બુદ્ધિ.